નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 12માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે સરવાળે પહોંચવું, જેને અંગ્રેજીમાં કહે છે અમાઉન્ટ, જેનું સ્પેલિંગ છે AMOUNT। એનો વર્બ ટુ છે અમાઉન્ટેડ, જેનું સ્પેલિંગ છે AMOUNTED। વર્બ 3 છે અમાઉન્ટેડ, જેનું સ્પેલિંગ છે AMOUNTED। પછીનો ક્રિયાપદ છે મનોરંજન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અમ્યુઝ, જેનું સ્પેલિંગ છે AMUSE। એનો વર્બ ટુ છે અમ્યુઝડ, જેનું સ્પેલિંગ છે AMUSAD। વર્બ 3 છે અમ્યુઝડ, જેનું સ્પેલિંગ છે AMUSAD। પછીનો ક્રિયાપદ છે પૃથ્થકરણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એનાલાઇઝ, જેનું સ્પેલિંગ છે ANALYSE। એનો વર્બ ટુ છે એનાલાઇઝડ, જેનું સ્પેલિંગ છે ANALYSED। વર્બ 3 છે એનાલાઇઝડ, જેનું સ્પેલિંગ છે ANALYSED। પછીનો ક્રિયાપદ છે ગુસ્સે કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એંગર, જેનું સ્પેલિંગ છે ANGER। એનો વર્બ ટુ છે એંગર્ડ, જેનું સ્પેલિંગ છે ANGERAD। વર્બ 3 છે એંગર્ડ, જેનું સ્પેલિંગ છે ANGERAD। પછીનો ક્રિયાપદ છે સામેલ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એનેક્સ, જેનું સ્પેલિંગ છે ANNEX। એનો વર્બ ટુ છે એનેક્સ્ડ, જેનું સ્પેલિંગ છે ANNEXAD। વર્બ 3 છે એનેક્સ્ડ, જેનું સ્પેલિંગ છે ANNEXAD। પછીનું ક્રિયાપદ છે ચીડવવું અથવા પજવવું, જેને અંગ્રેજીમાં કહે છે અનોય, જેનું સ્પેલિંગ છે ANNOY। એનો વર્બ ટુ છે અનોયડ, જેનું સ્પેલિંગ છે ANNOYED। વર્બ 3 છે અનોયડ, જેનું સ્પેલિંગ છે ANNOYED। પછીનું ક્રિયાપદ છે અટકળ બાંધવી અથવા અગાઉથી ધારવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્ટિસિપેટ, જેનું સ્પેલિંગ છે ANTICIPATE। એનો વર્બ ટુ છે એન્ટિસિપેટેડ, જેનું સ્પેલિંગ છે ANTICIPATED। એનો વર્બ 3 છે એન્ટિસિપેટેડ, જેનું સ્પેલિંગ છે ANTICIPATED। એના પછીનું ક્રિયાપદ છે હિસ્સે પડતું વહેંચવું, જેને અંગ્રેજીમાં કહે છે અપોર્શન, જેનું સ્પેલિંગ છે APPORTION। એનો વર્બ ટુ છે અપોર્શન્ડ, જેનું સ્પેલિંગ છે APPORTIONED। જેનો વર્બ 3 છે અપોર્શન્ડ, જેનું સ્પેલિંગ છે APPORTIONED। છેલ્લો ક્રિયાપદ છે અધિકાર જમાવવો, જેને અંગ્રેજીમાં કહે છે એરોગેટ, જેનું સ્પેલિંગ છે ARROGATE। એનો વર્બ ટુ છે એરોગેટેડ, જેનું સ્પેલિંગ છે ARROGATED। વર્બ 3 છે એરોગેટેડ, જેનું સ્પેલિંગ છે ARROGATED। થેન્ક્સ ફોર વોચિંગ।